હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ, સવાર પડી ગઈ છે, મસ્ત મજાનો દિવસ ચાલુ થઈ ગયો છે. અને જો અજીત, ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો ગાઈસ, આજે તો જવાનું છે પાછું મારા ઘરે. બે દાડા રહેવા માંડ્યો રોજે જવાનું બોલે દિવ્યાંગ ભાઈ તો ગાઈસ, અજીતના ભાઈબંધનો છોકરો જન્મ્યો, ઇવન ભાભી એટલે ઇવન વાઈફ નો છોકરો જન્મ્યો ને તે જવાનું ખબર કાઢવા કલોલ જ છે. વિચાર કર્યો કોઈ જતાઈએ, જો ફાઇનલ નહીં, નક્કી નહીં. પછી અજીતનો કોમ એટલે આ તો નક્કી ના કહેવાય. ચલો તને કઈ નહીં, ચા નાસ્તો ને એવું કરી દઈએ. મેં તો બ્રશ કરી દીધું, અજીતનો બાકી બ્રશ કરવાનું. ચલો તને કઈ નહીં. તો ગાઈસ, અમે મારા મમ્મી ત્યાંથી હવે ઘેર જવા નીકળી જઈએ. જવાની તો ઈચ્છા થતી નહીં, પણ મજબૂરી છે, જવું પડે. લગ્ન કર્યા પછી બધો છોડીઓ ને એવું જ હોય. પિયરમાં આવે એટલે ઘેર જવાની ઈચ્છા ના થાય. કે અજીત અને જો અજીત ખાય છે સિગ્નેચર, ઈવન કાયમનું સિગ્નેચર. ગાડી બેસે એટલે વધારે ખાય સિગ્નેચર. અને જો એ નીકળી જઈએ, આ મેસ્કોટ આગળ પોકે છીએ. અમારા ગામમાં જ કંપનીઓ આ બધી મેસ્કોટ મેસ્કોટમાં ખાસ બધી અંદર કંપનીઓ હજુ 2 કલાક થશે ઘેર પોકતે અમારે. એટલે ચાલ 11-12 તો વાગી જ જશે. એવું કેવું હજી નહીં. આ બધી આમાં તો ઢગલો કંપનીઓ હજી માસ્કોટમાં તો. એ બેટા એ અરે બાબા જોય જો અમારા આરુ નાઈના બારીમાં બહુ શોખ પાછો જોઈ લેવાનો. શું કેવું હજી અમારા આરુ જેમ કરે એટલે મારા મમ્મી ને આવશે. જો આરે મેસ્કોટ અહીંયા પ્રવેશ કરવા મમ્મી મમ્મી નોકરી કરતી હતી. આ બધી જો ઝંડા રે ને બધા દેશની કંપનીઓ હોય. હા, બધા દેશની કંપનીઓ. સાચી વાત. અમારા ગામમાં જ છે આરે કંપની પાસે. અમારા ગામમાં જ છે એટલે રોડ હાઈવે ઉપર ઝંડા ખબર હાથ દેશોની. ભારત થી મોડીને અમેરિકા, તાઇવાન, થાઈલેન્ડ. ચલો તાન કઈ સુખ શાંતિ ઘેર પહોંચીએ તાન. પછી ઘેર જઈને હવે ઢગલો કોમ જેમ આવે એટલે એવું કેવું. તો ગાઈસ જો અમે તો મસાલા વાળી કાકડી લીધી છે. નજીક ખાય જો હું નારું બે ખાઈએ. જો અમારું આરુ એ કાકડી ખાય છે નહીં. આરુ ને કાકડી ખાઈ કે જો બતાવવામાં આરુ. ચલો તાન હવે નંદાસન થી હાઈવે ઉપર ચડ્યા છીએ મહેસાણા જવા માટે. તો કઈ નહીં, ચલો તાન અમે નીકળ્યા તો છીએ. કાકડી ખાતો જઈને જતો જઈએ તાન. શું કે અજીત? બીજું કઈ મળશે નહીં ખાવાનું? બીજું કઈ ખાવા નહીં મળે. આજ તો ઘેર જઈને જ ખાવાનું. ચલો તાન. તો ગાઈસ, અમે મહેસાણા પહોંચી જઈએ ને હવે અમારા ઘર અહીંયાથી 10-12 કિલોમીટર જેવું હશે નહીં અજીત? હા, અને વાગવામાં ચેલા વાગ્યા છે? 11:30 થઈ ગયા. અમે નીકળ્યો તો આપણે ચેલા 9:30 જેવો નહીં? 10 વાગે નીકળ્યો તો. હા, તો કઈ નહીં, ચલો તાન પહોંચી તો જશે હવે મહેસાણા. એટલે હવે અમારા ઘર બહુ આગું નહીં, 10-12 કિલોમીટર છે. 10 મિનિટનો રસ્તો નહીં, 10 મિનિટનો રસ્તો. અને આરું ભાઈએ જો અમારું ઊંઘી ગયા સર. મસ્ત મજાનો ગાડીમાં વાયરો ખાતો ખાતો હોઈ ગયો ને હજી ડ્રાઇવિંગ કરે છે. ચલો તાન કઈ નહીં, હવે ઘરે જઈને મળીએ તાન. તો ગાઈસ, અમે ગણેશપુરા અમારા ગામમાં પહોંચી જઈએ છીએ. ગોગાદમનું મંદિર આવી ગયું છે અને હવે અહીંયાથી સીધે જઈએ એટલે અમારું ઘર આવશે. આરું જો ટાટા કહી દે. આરું તો ફોનમાં વિડીયો ચાલુ કરે ત્યારે ટાટા કહી દે. જો કદી એમ છું. અને આરું ભાઈ હાલ જ ઉઠ્યા. અમારું ગામ આવ્યું એટલે આરું ભાઈ ઉઠી ગયા નહીં. આરું ટાટા કહેજે બેટા. ટાટા હાય કયો હાય. આમ હાય આમ કહેજે. આમ હાય કર. હાય કહેજે બેટા. હાય જો ગાઈસ, તમને બધા આરું મારો હાય કરો. તો ગાઈસ જો અમારો રોડ તો આવી ગયો ઘરે જવાનો. હાય કે હાય અજીત કહેજે. અજીત આવજે. તો ગાઈસ, અમે આવી જઈએ છીએ અમારા ઘેર. વાળી દે હડો. અમારું ઘર આવી ગયું છે કે જ્યારે મારું ઘર છે ને. આરું તો દાદી ને દાદા આવી જો અમે લેવા. દાદા બેઠા તે જો આરું જોઈ લો ગાઈસ, અમારું ઘર છે. અમે આવી જાય અમારા ઘેર. પહેલો વિડિયો તો ગાઈસ ઘેર આવી જોઈએ જો. પણ અમે કીધું નતું આવવાનું, એવું તે રોધેલું નહીં. એટલે હવે પૌવા વઘારવા બેસી જઈએ. વધુ નહીં, અમે તો થોડું કાકરી ખાઈને આવ્યા એટલે ચાલે નહીં. ચાલે
હા બરોબર. અને આરું જુઓ, આવીને દાદી જોડી પોકી ગયો. પૌવા બવા બને દે, મને ભૂખ તો લાગી છે મને. તો ગાય જુઓ, જમવાનું બનાવી દીધું હો. જમવામાં તો જુઓ, આ હા હા હા, વઘારેલા પૌવા, દાળ ઢોકળી, સબ્જી, ભાત, મરચો, આટલી વાનગી તો વાહ વાહ વાહ. જોવા બેસી જઈએ ઈમે કે હક વાર ખાવા દે. એટલી ભૂખી થઈને આવી હતી કે બધું હું ખાઈ. મને એમ જ કહેતી હતી કે તમારે ખાવું હોય છેડો ને કે હું ખાઈ લઉં. જો ઉતાવળ જો ખાલી ના મોટા મેં ભૂખ લાગી બહુ એટલે બધું તું ખાઈ જાય એકલી. ચલો હવે જમી લઈએ તાન, કારણ કે ભૂખ તો મને લાગી ઘેરથી હવારે ખાલી રોટલી અને ચા ખાઈને નીકળ્યો તો ચલો ખાઈ લઈએ. તો ગાઈસ 5 વાગી ગયા હ અને કઈ નહીં, હું તો કચરો ને વારીને બધું કામ પતાયું અને 2 દિવસમાં મમ્મીના ત્યાં રહીને આવ્યા એટલે હવે આમ બધું પેલું એવું લાગે 2 દિવસ માટે હવે ત્યાં રહીને આવ્યો એટલે. કઈ નહીં, જો ઘંટી ચાલુ કરી હે દહીંનું ધરાવવા માટે. આજ તો દોણા આવી રહ્યા લાગે અને આરું ભાઈ બાર રમશો. મમ જો મમ પપાયું ટીના ભાઈ પપાયું પાકાઈ ની રાહ જોઈ રહ્યા લાગે. ચલો તન હું એ કઈ નહીં એવો આરું માટે ખીચડી બીચડી ને એવું બનાવું કોક. ચમકો આરું વહેલા અમે ખવડાવી દઈએ ખીચડી ને એવું, પછી એ ભૂખ્યો થાય એટલા માટે. જો ગાઈસ હું પેલા નવા સ્ટોરમાં જતી તે કાલાઈ હતી રોટલી બનાવી ને એટલે તળીએ એના માટે આમ તેલ લગાવવા માટે. પછી આ કૂચો લાવી હતી, કૂચડો. અને પછી એક આ લાવી દીધો નાનો જારો એકદમ નાનો, અને એક ચકલી ભરવા માટે એમ કે પેલી આવે ને જારી જેવું એ લાવી હતી. ના પોજરું લાવી હતી વાસણ મેકવા. એ બધું ની ખરીદી કરી હતી. ગાઈસ હું સમારું છું શાક, આરુભાઈ ને ટોમેટું ખાવા આલું. આરું લે ટોમેટું બેટા, તો હું તો લઈને આવી. આજ તો કુબી સમારી આરું કુબી કુબી. અરે હું તો તને ખાવા ટોમેટું લાવી તારા. વાગી જાય અને રોધવાનું પતી ગયું. રોધી કાઢી મમ્મી. મમ્મી જો ઘંટી સાફ કરવા માંડી. હું ન્યા કરતું નતું કે ચઈ જાડી નહીં ન્યા કરતી ગરમ એ ગરમ લાય હે મમ્મી. આ તો મારી હારું કાઢું. હા કાઢ દે, હવે ખેંચી લે. તો કે જોવા મમ્મી ઘંટી સાફ કરે હ અને જારી કાઢી નથી શકતી એટલે મને બોલાયો. ભાઈ અડ્યું કે દડ્યું અને આરું અમારે રમી જો યાર. કજે ટાટા કે ટાટા બોલજો બેટા. હા અને જોવા ગાય છે 6 સાડા 6 થયા ને તો હજી લુખડો જોવો 4 વાગ્યાની બેઠી હશે ખબર. જોતો નહીં મમ્મીને ઘેર તો ને બધો લુગડો હે ને પલાળીને લાવી લાગે. હા કેટલું પાણી હ પણ હા અપી પેલો નામ દે લે તારું. લે મારે દીવાબત્તી કરવી, હાથ પગ ધોવા. પાણી હ ગરમ હ કે જે અપી અપી બોલજે દાદા જાઉં દાદા દાદા કે તો ભાઈ હવે સંધ્યા ટાઈમ થઈ ગયો એટલે હવે હાથ પગ ધોઈને દીવાબત્તી કરવાની હ. અને મમ્મી ઘંટી ચેનની સાફ કરે છે. જોજો અકડી બકડી આવી ના જાય મોય. તો ગાય જમવાની તૈયારી થઈ રહી. અલ્પી જમવાનું બનાવી રહ્યા. હજી તો રોટલી બાકી છે, શાક ચડવા મૂક્યું છે. મને ભૂખ લાગી હ. કેટલી વાર લાગશે કે બપોરે ખાધું નતું બરોબર ખબર હે ને. હા ઉડાડ ટોકરી ના ના બરોબર ના ના થઈ જાય વાત સાચી. મોડું થઈ જાય. હું તો બોલી હું પણ બીવાયું પડી. હા હરખું મૂકતા પેલું તો જ્વાળા બધી બાજુ અડન તો નહીં 2 સગડી હરગાઈ. પેલું ત્રીજું એનું તો પેલું મૂક્યું તાર ખીચડી બનાવી. શાક શીનું બનાવ્યું કે છે? શાક શીનું બનાવ્યું? શાક હા ડોબી કોબી કોબીજ.
કોઈ એકલું શાક ચાલતું હોય તો ચલવાડ દો, રોટલી ના કરું ના ના ચાલે ના એકલું શાક જોવો કોક તો પછી ના બરોબર સારું લે હેઠ તાન રોતી હું આવી લે પગમાં સારું છે જોતાન તો ગાઈસ અમે ખાવા બેસીએ નજીક તોડા દૂધ 2 દિવસથી તોડ્યું ને તો તોડવાનો વારો આવી ગયો. શું કેવો છે? ચલો તાણ ખાઈ લઈએ. ખાવામાં બનાવીશું મકાઈનું શાક જો હોય કુબીનું શાક ને ગરમ ગરમ રોટલી. ગોરે લાયા હતા તમે ખબર વિસનગરથી? ચલો ખાઈ લઈએ તાન. તો ગાઈસ ખાઈ લીધું છે અમે અને હજી તો ખાટલા પથરો છે. ખાઈ લીધું અમારે કેટલો કામ હોય તે મારા નહીં કોમાં પોતું બોતું નહીં, 2 રૂમમાં પોતું મારવાનું, કિચન સાફ કરવાનું, આળમ દૂધ ગરમ કરવાનું. વાત કરો તો ચલો તમે કઈ નહીં વિડીયોનું કરીએ છીએ એન્ડ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ પ્લીઝ શેર સબસ્ક્રાઇબ. તો ગાઈસ મમ્મી વાસણ ઘસો, હું પોતું ને મારતી હતી. તો ચલો તમે કઈ નહીં વિડીયોનું કરીએ છીએ એન્ડ. તો મળીએ હવે નવા વ્લોગમાં.